હાલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, હર હર મહાદેવ. હવે આજ પાછા આપણે નવો વિડીયો ચાલુ કરી દીધો છે. નવા માણસોને મળવા જવાનું છે ને, ક્યાં જાવ બધું તમને દેખાડું. અત્યારે આવ્યો છું હું માંડોદાર ગામમાં, અને માંડોદાર એક મિત્ર મળવા આવે છે, એને દેખાડું તમને. અને આગળ હજી વીણીને ગોતવાનો છે, એક જણાને વીણી અને ભેગા કરવાનો છું. એટલે બધા વિડીયોમાં બના રહેજો. થોડોક નજારો છે તમને દેખાડું, ભાઈબંધ આવે દેખાડું, પછી તાંજો આખો દિવસ 2 દિવસની મોજ કરવા જઈએ છીએ. એટલે બના રહ્યો વિડીયો. આવું કંઈક છે અમારું માંડોદાર. ભાઈબંધ મિત્રો હમણાં આવશે. તળાવની પાળ છે, રોડનો કાંઠો છે, ગાય વહેલી જાય છે. અને અહીંયા અમારો દીકરો. જય માતાજી. જય માતાજી. શું હાલે? મોજ હાલે. ક્યાં જાવ છો? અત્યારે તો આપણે બહાર જઈએ. બહાર જઈએ છીએ, પણ બધું સરપ્રાઈઝ છે. હા, એ સરપ્રાઈઝ. હજી ઓલો ભાઈબંધ આવે મળશું ને? હા, મળશું. બધાને મળશું. બધાને એક આમ ઓળખાણ મેળવશું. પાકું. જો અહીંયા છે અમારા માંડોદારનો દરવાજો. ટ્રેક્ટર બેક્ટર હાલ્યા જાય છે, એટલે બધા વિડીયો બના રહેજો. સરસ સુંદર મજાનું જો રળિયામણું અમારું માંડોદાર છે. ભાઈબંધ આ રોડ ઉપરથી આવે છે, એટલે તમને બોલાવવાનું છે. બાકી ટાઈમ પાસ તગા ને એવું બધું તો હાલ્યા રાખે છે. અને જયદીપભાઈ જો અમારા ભાઈબંધને એક પાર્સલ હતું ને, એટલે દેવા જઈએ છીએ મેં. એટલે આવે છે, એટલે એને આપી દેવી. પછી આપણે પાછા થોડાક આગળ વધવી, અને આગળ પાછા ચા પાણી પીશું ને જયદીપભાઈ? હા, ચા તો પીવી પડે ને. ચા તો ભાઈ પીવાની છો, પણ પાણી નહીં પીવાનું, ચા જ પીવાનું. હે? ચા જ પીવાની, પાણી નહીં પીવાનું. વાહ, પાણી નહીં ભાઈ, ખાલી ચા પીશું. બાપ દીકરો બે ચાના બંધાણી છે, એટલે ભાઈ તમને બધાને ખબર તો છે જ કે આ લોકોને ચા જોઈ તો બનાવી રહ્યો. અને આગળ અહીં ક્યાં બધું આવું કંઈક છે, બધો નજારો. બોલો ભાઈબંધ આવે ને પછી તમને હું દેખાડું. કાં જતી ભાઈ? હા, એ હાલ્યો આવે છે, જો હવે જો આવે છે ને રણકોટા કરતો. આવ્યો હવજડો આવ્યો. જો આ ભાઈબંધને મળવાનું હું કહેતો હતો. સ્પેશિયલ કામ ધંધા ઉપરથી બાકી હે કે ધંધો જ ન કરવા દે કા? ભાઈબંધ છે એટલે પછી આવવું તો પડે ને ભાઈ. જોઈ લો કેવો મસ્તીનો અમારો જવાન લાગે છે. માંડોદાર ગામનો આંજો કાંઈ નજારો કાંઈ ઘટે નહીં હો. એટલે આ ભાઈને મળવા આવ્યા છીએ, અને નાનું એવું પાર્સલ છે આપીને પછી અમે ભાઈ નીકળવી. ઉમેશભાઈ હાલો, બદલી પહોંચી ગયા છીએ. બદલી ચા પાણી પીવા જવાનું છે. જઈ આવો. અહીંથી લેવા. ચાલો તો મિત્રો, આપણે ધીમે છે ને ઘેલા સોમનાથ પહોંચી ગયા છીએ. એટલે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા તો અત્યારે કદાચ ટાઈમ નહીં રહે, પણ મંદિરના તમને દર્શન હું કરાવી દઉં. બરાબર, એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો મિત્રો. જો આપણું આ ઘેલા સોમનાથ આવી ગયું છે, ને આપણે પાછા બંધાળી મોટુકા બાજુ થઈ આવ્યા છીએ. એટલે તમને મંદિરના ને એના બધાના છેટેથી તમને હું હમણાં દર્શન કરાવીશ. એ તો પેટ્રોલ પંપ છે જયદીપભાઈ, અને હું ગાડી ધીમે હાંકું છું, અને અમારો દીકરો પાછો હારે જ છે. અને જો ઘેલા સોમનાથમાં આપણે એન્ટર થઈ ગયા છીએ, એટલે ચાલુ ગાડીએ આપણે જવાનું છે. એટલે વિડીયોમાં બધા બન્યા રહેજો. અને જો આ સામે મંદિરનો ગેટ આવી ગયો છે, અને મહાદેવ રિસોર્ટ. ને ચા પાણી તો આપણે ભગલે પી લીધા, એટલે ઊભું નથી રહેવું, કારણ કે મોડું થાય એવું છે. આપણે મોડું નથી કરવાનું. અને હજી અમુક મિત્રોને આપણે પાછા મારે મિત્રોને બધાને વીણવા જવાનું, સમજ્યા તમે? વીણી ભેગા કરવો. જો અહીંયા મેળો છે જોરદાર. આપણે ઘેલા સોમનાથ મહાદેવના મંદિરની સામે આવી ગયા છીએ. અને હવે જો ધીમે વાહ, એમ્બ્યુલન્સ આવી. વાહ, સાઈડ આપો. સાઈડ આપો. જોઈ લો આવું બધું છે. રાધે શ્યામ નાસ્તા હાઉસ, જલારામ પાઉંભાજી, અને ઢાળિયામાં થઈ ઉતરી. અને આપણે હવે ઘેલા સોમનાથ છે ને મંદિર વટી ગયા છે, એટલે હવે છે ને રસ્તો મસ્તીનો આવશે. અને આપણો ફેવરેટ હો પાછો
ચા પાણી પીવા હોય તો લખણભાઈ પાછા વી આવજો. લખણભાઈ ને રઘુભાઈ ને હામદભાઈ ને શંકરભાઈ હું આવું છું. મેરાભાઈ ને હામદભાઈ ને અમારા જયસિંહભાઈ, મનસુખ દાદા, એટલે હજી કોક રહી ગયું. જેટલા રહી ગયા એ બધા સંભાળી નો તો ઘેલા સોમનાથ આપણે વટી ગયા છીએ. અને રઘુભાઈ તૈયારી શરૂ કરી દો. આવું છું હો હું, એમાં કાંઈ ઘટે નહીં. જો સીધો રસ્તો જાય જસદણ જાય છે, પણ આપણે જસદણ જવાનું નથી. બધાના નામ લઈ લીધા છે એટલે બધાને ખબર પડી ગઈ છે હવે આ ક્યાં જાય છે. 2 દિવસ આનંદ કરવાનો છે. કદાચ એક વિડીયો આવે, 2 વિડીયો આવે. વિડીયો આવશે એ 100%ની વાત છે ભાઈ. હવે મળવી આગળ કાંઈક પાછા ભેગા થઈ બધા મિત્રો ધીમે ધીમે. પછી આપણે બધાને મળવી ત્યાં સુધી બધા વિડીયો બના રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરજો, શેર કરજો. અને આમ જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. કોમેન્ટ કરજો મૂછું કેમ છે. બાકી આમ જો મૂછું તો જમાવાની અને મોજ કરવાની છે. અમારે એક ભાઈ છે ને, મારા મિત્ર છે વાલજીભાઈ કરીને, એને મારી જેવી મૂછું કરવાની છે. એટલે મેં કીધું વાલજીભાઈ એટલે ફરી તમને મળવું એટલે આંધો મૂછું તો વધે, હું ન વધે ભલામણા. અમારા ભાઈ છે, વિજયના પપ્પા છે વાલજીભાઈ. એટલે વાલજીભાઈ મારે મળવા જે આવતા મહિને હું જવાનો છું. ત્યારે વિડીયો બનાવીને કહેશ કે જો આ મારો ભાઈ મૂછે સામે આંધો ટક્કર દેવાની હો. હાલો વાલજીભાઈ, જય માતાજી. આગળ વિડીયો બન્યા રહેજો. એ આવ્યા છીએ હવે રઘુભાઈ વાડીમાં. સૈણા બીણા વાવ્યા છે. હા, હજી સૈણા ખાય એવા થયા નથી, પણ ફરીને પાછો ધક્કો થાય છે કાલુભાઈ ને. ધક્કો થાય તો હવે તો ધક્કો કરવાનો જ થાય છે અને આવવાનું જ થાય છે. સૈણા ફૂલડા બુલડા ઉખડી ગયા, પણ આ શું છે? ઈ ખડ છે. ખડ છે તો ખડ ઓલા લખણભાઈ હાટું? ના ના, એ કેરી હાટું એની. એવું છે? કેરીનો દાબો પડે કા? ખડ તો પાછું શું છે કે અત્યારે ભાઈ સૈનાભાઈ સીઝન શરૂ થઈ છે ને લખણભાઈ પાસે ફેવરેટ હો. લીલા એના લખણભાઈ ને ફૂલ મોજ આવે. હાલો તો બની રહ્યો, અમે ધીમે ધીમે હળવે હાલ્યા જઈએ. એટલે આ પણ એ છે ને હવજડો હાલો જાય હો. જાહેર કરી છે, સણ્યા કર્યા છે. વાડી પણ તમે જમાવી કાં જયદીપ? હા વાડી જમાઈ લીધી લ્યો. ખજૂરી હારી છે હો. ખજૂરી છે ને લે તો વાંધો નહીં. એ વાડીમાં આટા મારે આવ્યા છીએ અમે તો મહેમાન છીએ, પણ આ ગરધણી છે. હા, આપણે કરતા ગરધણી છે. અમને કે હાલો પડામાં આટો મારવા જઈએ. મેં કે હાલો ત્યારે હાલ્યા જઈએ ધીમે ધીમે. આ પવન ચક્કી કેમ ભાઈ બંધ રાખી છે? પવન છે કે શિયાળો છે ને વાહર ઓછો થઈ જાય વચ્ચે. ઉનાળામાં વધારે મજા આવે છે. જમાયું હો બાકી. હાલો લે હાલે. શું કહો રઘુભાઈ? ફેવરિટ જગ્યા બતાવું તમને. એવું છે? હા. હાલો હાલો. પાવન ને પવિત્ર જગ્યા અમારે જોવા હું ને રઘુભાઈ બે આવ્યા છીએ. એટલે એ પછી શોખ કરશું, પણ આંટો મારવા તમારે જવું છે. હા હા, ત્યાં જવું. હાલો ત્યારે. ઝાર વાવી છે, આંક્યા ઝાર મોટી થઈ ગઈ છે, પણ આ ભાઈબંધ તો હારે નારે રહેવાનો છે. પણ અહીંયા આંક્યા કોરું છે, પણ એટલે આંક્યા નાકા વળી ગયું છે. કોણ લખણભાઈ પાણી વાળવા આવ્યા હતા? એટલે હે રઘુભાઈ અહીંયા કોણ પાણી વાળવા? કોણ લખણભાઈ આવ્યા હતા? ડુંગળી હતી ત્યારે આવ્યા હતા. જો આ ડુંગળી રહી ને, હા આ ડુંગળી પાવા ઈ આવ્યા હતા. વાહ, ડુંગળી પાઈ હતી એમ ને? ના ના, લખણભાઈ એમ તો પાછા મહેનતું કા? ડુંગળી પાવા ઈ આવ્યા હતા. સાચી વાત છે. પાણી વાળવે પછી આમ તો પાછો રાતપાળી પાછો કામે જાય. હાલો ત્યારે આવું કંઈક નજારા છે. અને રઘુભાઈની વાડીમાં જો સરસ મજાની વાડી છે. અને બધા આમ જો આંટો મારવી છે. જોઈએ હવે આગળ શું થાય છે. ત્યાં જવાય એમ નથી, પણ પવિત્ર જગ્યા બતાવી દો. એટલે આ જ લીમડો હા હા, જો આ પવિત્ર ને પાવન ધામ. આ છે આ લોકેશન બતાવો એટલે વળી એને ખબર ન વાહ, હોય. સાચી વાત છે. જો આ લોકેશન છે, આ પાછળ રહ્યું ને આ રઘુભાઈનું ઘર છે. અને આ ઈ પવિત્ર જગ્યા છે કે જ્યાં અમારા લખણભાઈ આવ્યા હતા ને અહીંયા મહેનત કરી અને અહીંયા પાણી વાળ્યું હતું. આ પવિત્ર લીમડો તમે બધા જોઈ લ્યો. અને શંકરભાઈને પાછા આપણે સંભાળવા પડશે કા? હા હા, શંકરભાઈ ને. શંકરભાઈ તો શું છે કે પાછા એ અમારા વડીલ જાગ ને, એટલે અમારે શંકરભાઈને પાછા યાદ કરવા પડે. શંકરભાઈ ને કઈ ખાસ જોઈજો આ પવિત્ર જગ્યા. આ જો આ જ પવિત્ર જગ્યા છે. શંકરભાઈ, હું પવિત્ર જગ્યાએ આવી ગયો છું. હવે તમારે એક વખત ધક્કો થાય છે. મેરાભાઈ નારો લેતા આવજો. અને બધા આવો એક ફેરી. આમ તો પાછા આપણે આપણા કાઠિયાવાડમાં પાછા ભેગા થઈ અને આનંદ કરવી. બનાવી રહ્યો વિડીયોમાં. ચણાના ફૂલડા આવી ગયા છે. શેના બેસતા દીજી વાર લાગશે. અને પછી પાછા એકાદ વખત પાછા જો
એમે પાછા પર્સનલ રીતે હું તો અહીંયા આવતો જ રહું છું અને થોડાક દી હોય તે મહિનો 1.5 મહિનો થાય એટલે અમને હખ ન થાય એમ થાય કે હાલો ભાઈબંધને મળવા જઈએ એટલે અમે તો ભાઈ નીકળી જઈએ અને અહીં કે આ બધું જીરું વાવેલું છે તમને જો દેખાય તો દેખાડું આવડું થયું છે જીરું છે લાગઠ એટલે એ બહુ મોટું નથી થયું એટલે નથી દેખાતું આવડું થયું છે જીરું જો કરધણી તો બેઠા બેઠા તપાસ કરે છે અને પાછો હારો હું પાછો બેઠો જ છું હા આમાં ઊભા રહેવી તો ક્યાં કાંઈ દેખાય એવું છે પછી આપણે કહીશું ઓય હોય લખણભાઈ જામ્યું એટલે દેખાય છે ને પાછું તો વાંધો નહીં લ્યો મારા રઘુભાઈ આમ જો ઘઉં એક વાવ્યા છે ને ભાઈ જોરદાર હો જોરદાર ઘઉં વાવ્યા છે ભાઈ અને અહીંયા બધું જોતા જ આવી છે ને રઘુભાઈ પાસે એક ભાઈબંધનો ફોન આવી ગયો એટલે એ જાય છે વાતો કરવા અને હું તમારી હારો અહીંયા પાછો વાતો કરતો હું છું ને આંકડા ચડાવતો આંધો હાલ્યા જઈએ છીએ રઘુભાઈની વાળી આવ્યા છીએ ત્યાં શું છે અને એ એક અમારા પરમ મિત્ર છે લ્યો એમને તમને મોઢું દેખાડી દઉં થોડુંક અમથું એટલે ભાઈ મારા પરમ મિત્ર કોની હારે તમે વાત કરો છો આ નવીન વાંદરીપાનું છે જો આ ભાઈ રહ્યા ને આ અમારા એટલે પણ આમાં હું આવું છું ના આ રહ્યા આ અમારા લખમણભાઈ સાબરિયા જય માતાજી લખમણભાઈ વાહ જો છે ને હીરો જેવો હીરો જેવો પણ આમ છે વાંદરા જેવો લખણભાઈ જય માતાજી તમને બધાને એમ થતું છે એ ભુવા જય માતાજી આ મારા રઘુભાઈના કુંવર છે હો એને યુટ્યુબની ચેનલ જ છે અને જો બધા એટલા જ બધા ભેગા થઈ છીએ અહીંયા મોટી જબરી આંબલી હોય એટલે આવડી મોટી અરે પણ દેખાડો હાલો મારે ઝૂમ કરીને દેખાડવું પડશે હો ઝૂમ કરીને તમને કાંતરા દેખાડું છે તો ખરા હો જો આ રે કહેવાનું એવું કે આની માથે સચ નહીં જો પાકું મોટું બાંધકામ કર્યું બાજુમાં આપણ એ એટલે મેં કીધું ને કે હું કહું નહીં વેચી દેવું હોય તો પછી આની માથે શું વાર લાગે તો જય માતાજી આમ જો અત્યારે રેથી આપણે બધા નીકળી ગયા છીએ અહીં કે અમારા હામદભાઈ અહીંયા અમારા મનસુખ દાદા આને તમે ઓળખો છો રઘુભાઈ એટલે લાખણકા પગ્યા છીએ માતાજીના દર્શન કરવા અમે જો મઢ આવ્યો છે તો મઢે આવા દર્શન કરતા જઈ અને હજી આગળ અમારે જવું ચોટીલા એટલે હવે છે ને વિડીયોને આપણે અહીંયા વિરામ આપી દઈશું નવો વિડીયો આપણે ચોટીલાથી શરૂ કરશું ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ